નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ભક્તિ બેટમાં. મિત્રો, સૂર્યદેવને જળ અર્પણ કરતી વખતે ભૂલથી પણ ન કરવી જોઈએ આવી ભૂલો. પુરાણોમાં કહેવાયું છે કે દુનિયાના દરેક મનુષ્યને સ્નાન કર્યા બાદ સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ. તાંબાના વાસણમાં જળ ચડાવવાથી ખૂબ જ શુભ માનવામાં આવે છે. અક્ષત અને ફૂલોને પાણીમાં ભેળવીને સૂર્યદેવને જળ અર્પિત કરવાથી સૂર્ય ભગવાન ખૂબ જ પસંદ થાય છે. જળ અર્પણ કરતી વખતે સૂર્ય ભગવાનને મંત્રોનો જાપ અવશ્ય કરવો જોઈએ. તેનાથી મનમાં સકારાત્મક ઉર્જા આવે છે. જે લોકોનું સ્વાસ્થ્ય ઘણીવાર ખરાબ હોય છે, જો તેઓ દરરોજ સવારે સ્નાન કર્યા પછી સૂર્યદેવને જળ ચડાવે છે તો તેઓ સ્વચ્છ સંબંધિત તમામ સમસ્યાઓ રાહત મેળવી શકે છે. ઘણા લોકોની કુંડળીમાં સૂર્યની સ્થિતિ સારી નથી હોતી. આ લોકોએ પણ દરરોજ સવારે સ્નાન કર્યા પછી સૂર્યને જળ અર્પણ કરવું જોઈએ. એનાથી તેમના ગ્રહોમાં જે પણ સમસ્યાઓ તેમાંથી છુટકારો મળી શકે છે. હવે આપણે સૂર્ય ભગવાનને જળ અર્પણ કેવી રીતે કરવું અને ક્યારે અર્પણ કરવું એ વિશે આપણે આ વિડીયોમાં જાણીશું. સૌથી પહેલાં પૂર્વ તરફ મુખ રાખવાનું. જ્યારે સૂર્યની દિશા પૂર્વ તરફ હોય ત્યારે જ હંમેશા જળ ચડાવવાનો પ્રયાસ કરવો જોઈએ. પાણી અર્પણ કરતી વખતે પાણીના છાંટા પગ પર ન પડવા જોઈએ. એ વાત હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ કે જ્યારે પણ તમે જળ ચડાવો છો ત્યારે સૂર્યદેવનું ચડાવવાનું જળ કોઈ પણ સંજોગોમાં તમારા ન પડવું જોઈએ. જો જળ ચડાવતી વખતે તમારા પગ પર પાણી પડી જાય તો તે અશુભ માનવામાં આવે છે, કારણ કે તેના સૂર્ય ભગવાન નારાજ થઈ જાય છે અને એ નારાજ થઈ જાય ત્યારે તમારા પર ખરાબ દૃશ્ય પણ પડી શકે છે. સૂર્ય ભગવાનને જળ અર્પણ કરતી વખતે સૂર્ય ભગવાનના આ મંત્રનો જાપ કરવો જોઈએ. ઓમ સૂર્યાય નમઃ છે કે સ્નાન કર્યા વિના સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવાથી ભૂલ ન કરવી જોઈએ. સૂર્ય ભગવાનને સ્વચ્છતા ખૂબ જ ગમે છે. જો તમે ગંદુ પાણી કે સ્વચ્છ પાણી ન હોય એવી જગ્યાએ જો તમે તેમને પાણીનું અર્પણ કરો છો તો તે ભગવાન પર ગુસ્સો થઈ શકે છે અને જે કારણથી તમે પાણી અર્પણ કરતા હતા તે જ કાર્યમાં પણ નિષ્ફળ થઈ શકો છો. અને બીજું કારણ એ છે કે જળ ચડાવવા માટે ઉપયોગી કરતા કસર. મિત્રો, કોઈ પણ પ્રકારના પ્લાસ્ટિકની વસ્તુઓ દ્વારા સૂર્ય ભગવાનને જળ અર્પણ ન કરવું જોઈએ. આ સિવાય સ્ટીલ, પિત્તળ, કાચ વગેરે વાસણનો ઉપયોગ પણ ન કરવો જોઈએ. સૂર્યદેવને જળ ચડાવવા માટે હંમેશા તાંબાના કળશનો જ ઉપયોગ કરવો જોઈએ. જો તમે પ્લાસ્ટિક કળશમાં જળ અર્પણ કરો છો તો તેનાથી પાછળનું વૈજ્ઞાનિક કારણ એ છે કે સૂર્યદેવની ગરમીના કારણે પ્લાસ્ટિકમાંથી કેટલીક ઝેરી વાયુઓ નીકળે છે. તે આપણા સ્વાસ્થ્ય માટે પણ યોગ્ય નથી. તેથી આપણે પ્લાસ્ટિકના કળશમાં જળ અર્પણ ન કરવું જોઈએ. વેદ અને પુરાણોમાં સૂર્યદેવ પછી 1 જ કલાકમાં જળ અર્પણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને તમારા નિયમિત વિધિ પણ અર્પણ કરતા પહેલા પૂર્ણ કરવી જોઈએ. જેમ કે તમારા સ્વચ્છ વસ્ત્રો પહેરીને જ સૂર્યને અર્ઘ્ય આપવું જોઈએ. આમ કરવાથી જળ ચડાવવાથી વ્યક્તિ પર નવગ્રહ એટલે કે નવગ્રહની કૃપા હંમેશા માટે રહે છે. બીજી વાત, સૂર્યદેવને જળ અર્પિત કરતી વખતે પાણીમાં અખંડ રોલીના ફૂલ હોવા જોઈએ. જો તમારી પાસે ન હોય તો તમે અક્ષત સાથે પાણી અર્પણ કરી શકો છો. પણ ખાલી પાણીમાં એકલું ન ચડાવવું જોઈએ. બીજું છે કે હાથ માથામાં ઉપર લાંબો કરીને અને આગળથી થોડા નમીને સૂર્ય ભગવાનને જળ અર્પિત કરવું જોઈએ. જ્યારે સૂર્ય ભગવાનને અર્પણ કરતી વખતે પાણીની ધાર પડતી હોય તે ધારમાંથી સૂર્યદેવને જોવા જોઈએ. એવું કહેવાય છે કે આવું કરવાથી વ્યક્તિ ઉપર સૂર્ય ભગવાનની કૃપા વસેલી છે અને ચમત્કારિક ઉર્જા વ્યક્તિના મનમાં પ્રવેશ થાય છે. બીજું છે ચપ્પલ ન પહેરો. તમારા પગમાં ભૂલથી પણ ચપ્પલ ન હોવા જોઈએ. જો તમે ચપ્પલ પહેરીને સૂર્યદેવને જળ અર્પણ કરો છો તે તમારા પર ગુસ્સે થશે અને તમારા બધા કામ અટકી જશે. તમે કોઈ કાર્યના આગળ જતા ઘણી અડચણો આવી શકે છે. તેથી સૂર્યદેવ હંમેશા ખુલ્લા પગે જળ ચડાવો. બીજું છે કે રવિવારના અવશ્ય જળ ચડાવવું જોઈએ. જો તમે દરરોજ જળ અર્પણ ન કરી શકો તો તમારે રવિવારના દિવસે
સૂર્યદેવને અર્પણ કરવું જોઈએ, કારણ કે રવિવારના સૂર્યદેવનો દિવસ છે. આ દિવસે દરેક વ્યક્તિએ સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ. જો તમારી કુંડળીમાં વગેરે સૂર્ય સંબંધિત કોઈ પ્રકાશનો દોષ હોય તો તે દોષ ગુણમાં પરિવર્તન થઈ જાય છે. તો સૂર્ય ભગવાનને જળ ચડાવતા હોય તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તમારે રવિવારના માંસાહારી ખોરાક ન લેવો જોઈએ. જો તમે રવિવારના મીઠું વસ્તુ કે શુદ્ધ ખોરાક ખાઓ છો તો તમને ખૂબ જ સારી બાબત છે. મિત્રો, સૂર્ય ભગવાનને જળ ચડાવતી વખતે ધ્યાનમાં રાખવા જેવી આ મહત્વની બાબતો હતી. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.